કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ વહીવટીતંત્ર ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. તેવામાં જિલ્લાનું શિક્ષણ તંત્ર શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયું છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને શાળાઓ હાઈસ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા વિવિધ આયામોના ભાગરૂપે દર વર્ષે જૂન મહિનામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું હતું કે 9મી જૂનથી 45 દિવસ લાંબુ ઉનાળુ વેકેશન બાદ ફરી શાળાઓ શરૂ થવાની છે. તે પૂર્વે જૂનમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે, જે અંતર્ગત બાલવાટિકા ઉપરાંત 1 થી 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જે તે શાળાઓને બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરી લેવા જણાવ્યું છે. બાલવાટિકા ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ધોરણ 1, માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11માં પ્રવેશ મેળવતા બાળકોને આવકારવામાં આવશે. સાથે તેજસ્વી છાત્રોનું સન્માન પણ કરવામાં આવશે. શાળાઓ શરૂ થવા પૂર્વે દરેક શાળાઓને વિવિધ સરકારી ગ્રાન્ટ પહોંચતી કરવામાં આવશે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફાળવવાના પાઠ્યપુસ્તકો પણ પહોંચી જશે. આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવનાર છાત્રોને શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. કચ્છની 2 રેસિડેન્શિયલ સ્કૂલોમાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવાશે તેવું વધુમાં જણાવ્યું હતું. 9મી જૂનથી આપણી 45 દિવસના વેકેશન પછી શાળાઓ શરૂ થઈ રહી છે. ખાસ કરીને આપણે જૂન મહિનાના અંદર એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાતો હોય છે. એટલે આ વખતે પણ શાળા પ્રવેશોત્સવના અંદર બાલવાટિકાના વિદ્યાર્થીઓ ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 આ વિદ્યાર્થીઓનો પી એનરોલમેન્ટ સર્વે અત્યારે ચાલુ છે આપણો. એટલે જે વિદ્યાર્થીઓ જે દાખલ થવાના છે એની યાદીઓ અમે જે તે આચાર્યોને અત્યારે પહોંચાડી દીધેલી છે, અને એમાંથી કયા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં પ્રવેશ મેળવશે એ સુનિશ્ચિત કરવાનું અત્યારે ચાલી રહ્યું છે. ખાસ કરીને આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરતા હોઈએ છીએ, અને તિથિ ભોજનના પણ આપણે દાતાઓ શોધતા હોઈએ છીએ. એટલે અત્યારે દાતાઓ પણ સુનિશ્ચિત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને આપણે જે અલગ અલગ પ્રકારની સરકારની ગ્રાન્ટ, જે શાળા પ્રવેશોત્સવની, સ્વચ્છતાની ગ્રાન્ટ, ફર્સ્ટ એડ બોક્સની ગ્રાન્ટ અને વન ટાઈમ ગ્રાન્ટ, આ પણ જે તે સ્કૂલોના અંદર અમે 9 તારીખ સુધી પહોંચાડી દઈશું. ખાસ કરીને પાઠ્યપુસ્તકો પણ એ 9 તારીખ સુધી જે તે સ્કૂલના અંદર પહોંચી ગયેલા છે, બાળકોની વહેંચણી થઈ જશે. ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે ધોરણ 1ના અંદર જે બાળકોનો પ્રવેશ થયો છે એને પણ આવકારવાના સરસ મજાના કાર્યક્રમો એ પ્રાઇવેટ સ્કૂલોના અંદર પણ અમે આયોજન કરેલું છે. ખાસ કરીને રેસિડેન્ટલ સ્કૂલો, એના અંદર પણ આપણી 2 જેટલી સ્કૂલો છે, એના અંદર પણ વિદ્યાર્થીઓના આ વખતે આપણે પ્રવેશ માટે આપણે ત્યાંના પણ કાર્યક્રમો આપણે રાખેલા છે. અને ખાસ કરીને આપણે આ સમયગાળા દરમિયાન નમો લક્ષ્મી, નમો સરસ્વતી આ 2 યોજનાનો આપણે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ. એટલે એની પણ જે તે જે એડમિશન થાય એ દિવસે જ એનું બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ સહિતની વિગતો અમે માગી લીધેલી છે. એટલે અમે ઝડપથી એનું એડમિશન થાય એના 1 વીકના અંદર એનું નમો લક્ષ્મી માટેનું પણ નોમિનેશન થઈ જાય. અને ખાસ કરીને અત્યારે જે પ્રવેશ આપણે જે ધોરણ આપણે 9 તારીખે જે આપણી શાળાઓ ખુલશે એની તમામ તૈયારીઓ અમારા તરફથી થઈ ગયેલી છે. બદલાતા વાતાવરણ વચ્ચે આખું વર્ષ વાયરલ તાવ અને મચ્છરજન્ય રોગોના સંક્રમણથી આરોગ્ય વ્યવસ્થાની કસોટી થતી રહી છે. જો કે વર્ષ 2025ના પહેલા 5 મહિનાની વાત કરીએ તો જિલ્લા આરોગ્ય તંત્રે એક સારા સમાચાર આપ્યા છે. ગત વર્ષની તુલનામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં સરેરાશ 20% ઘટાડો નોંધાયો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ જૂન 2024 સુધી જિલ્લામાં મેલેરિયાના 21 કેસ અને ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે એ જ સમયગાળા દરમિયાન મેલેરિયાના 17 અને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા છે. ઉપરાંત ગયા વર્ષે નોંધાયેલ એક ચિકનગુનિયાનો કેસ પણ આ વર્ષે સામે આવ્યો નથી. જિલ્લાના 46 એવા ગામો જ્યાં ગયા વર્ષે મેલેરિયાના કેસો વધારે હતા, ત્યાં ઘરે ઘરે તબીબી ટીમો દ્વારા ચકાસણી અને સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ રહી છે. આરોગ્ય વિભાગે પાણી ભરાવાવાળા સ્થળોને નિરીક્ષણ, લાર્વા શોધ, દવાઓનો છંટકાવ સહિતની અનેક કામગીરી તીવ્રતા સાથે ચાલુ રાખી છે. જાન્યુઆરીથી મે વચ્ચે જિલ્લામાં કુલ 2,87,000 શંકાસ્પદ તાવના કેસો નોંધાયા છે, જે પૈકી મોટાભાગના વાયરલ ફીવરના હોવાનું સામે આવ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો ઘટવા પાછળ આરોગ્ય વિભાગની તૈયારી, સમયસર દવાઓનો ઉપયોગ, પાણીના સંગ્રહમાં સાવચેતી અને સામાન્ય જનતાની જાગૃતિ મહત્વનું ફેક્ટર છે. મચ્છરજન્ય રોગોથી બચવા તંત્રએ સલાહ આપી છે કે ઘર અને આસપાસ પાણી ભેગું ન થવા દેવું, પાણી ભરાય તેવા પ્લાસ્ટિક કુંડા, ટાંકી અને ફૂટેલા પાત્રો દૂર કરવા, દર અઠવાડિયે પાણીવાળા વાસણો સાફ કરવા, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ અને શરીરને ઢાંકતા વસ્ત્રો પહેરવા,
તાવ, માથાના દુખાવા કે શરદી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો તેવું જણાવ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો સામે સતત જાગૃતિ અભિયાન ચલાવીને આ વર્ષે તેની અસરકારક અસર ઊભી કરી છે. આરોગ્ય વિભાગે જાહેર જાગૃતિ, શિક્ષણ અને સમયસર સારવારના પગલાઓ લીધા બાદ જે ઘટાડો જોવા મળ્યો છે તે જિલ્લાવાસીઓ માટે હકારાત્મક સંકેત છે. પણ હજુ પણ સમસ્યા પૂરી રીતે ખતમ થઈ નથી. વરસાદી મોસમ નજીક છે એટલે આવનારા સમયમાં વધુ ચકાસણી અને સતર્કતા જરૂરી છે. વાગડ વિસ્તારમાં અનેક લોકો આંખોના રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને વરેલી રાજકોટ સ્થિત રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે અનવ્ય દર મહિનાની 27મીએ દાતા પરિવાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 170 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 72 મોતિયા અને વેલના વિના મૂલ્યે ઓપરેશન આ રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. આ કેમ્પમાં ડોક્ટર અલ્કેશ ખરેડિયા, વિશાલ મુછડિયાએ સેવા આપી હતી. રાપર દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું. અહીં દરિયાસ્થાન મંદિર મધ્યે 78માં મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી વિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપર લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે આજે યજમાન પરિવાર લોહાર ધનસુખભાઈના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 170 જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને 72 જેટલા દર્દીઓને નેત્રમાં મોતિયો તથા વેલના ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા. છેલ્લા કેટલા સમયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે? આ કેમ્પનું આયોજન છેલ્લા 7 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે. કચ્છની ગ્રામ્ય ધરતી પર આજે પણ પરંપરાગત નાટ્ય સંસ્કૃતિના છોડવા લહેરાઈ રહ્યા છે. ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં નાટકોનો વધુ સંગઠિત અભ્યાસ થાય છે. તે જરૂરી છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનાને અનુરૂપ કચ્છના ઇતિહાસ અને સમાજના વિવિધ પાસાઓને નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવી અનોખી અને ઐતિહાસિક નાટ્ય પરંપરાને લિપિબદ્ધ કરવાનું યશ કચ્છના ખ્યાતનામ કચ્છી ગુજરાતી સાહિત્યકાર ડોક્ટર ગૌતમ જોશીને ફાળે જાય છે. તેઓ દ્વારા કચ્છી અને ગુજરાતી નાટક, સંસ્કૃતિ અને વાર્તા આધારિત 2 મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન તાજેતરમાં ત્રિમંદિર ભુજ ખાતે એક ભાવભીના પારિવારિક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા કવિ જોરાવરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યક્રમની શરૂઆત સ્વામી આનંદ યોગેશના માંગલિક ભાષણથી થઈ હતી. જોરાવરસિંહ રાઠોડે પોતાના ભાવભીના સંબોધનમાં કચ્છની માતા સમાન ગણાવી ઐતિહાસિક, ધાર્મિક અને સાહિત્યિક દ્રષ્ટિએ તેની મહિમા ગાન કરતા કહ્યું હતું કે રણ, દરિયો અને ડુંગરો ધરાવતા કચ્છના લોકો માટે કચ્છ પોતે જ માતા છે અને સાહિત્યકાર માતાનું રૂપ છે, જે શબ્દોમાં આલેખ્ય છે. ડોક્ટર કાંતિ ગોરે જણાવ્યું હતું કે કચ્છની નાટ્ય સંસ્કૃતિ માટે ગામે ગામથી માહિતી એકત્ર કરી છે, જે કલા જગત માટે અમૂલ્ય સેવા છે. કેટલાક નાટ્યકારો હવે હયાત નથી, છતાં તેમના પરિવારમાં જે માહિતી મેળવવામાં આવી છે અને લોકપ્રિય નાટકોના સંવાદો પણ પુસ્તકમાં સમાવાયા છે. ડોક્ટર કાશ્મીર મહેતાએ કહ્યું હતું કે આજની પેઢી ટેકનોલોજીથી જોડાયેલી છે, ત્યારે જૂની પેઢી તરફથી મળેલી સાંસ્કૃતિક વારસાની સમજ અને કદર જરૂરી છે. પૂર્વકાળના કલાકારો પુરુષ અને સ્ત્રી બંને પાત્રો ભજવીને મંચ પર ઉતરતા અને લોકો તેમના નાટકો ગામમાં જ ઓળખતા હતા, જ્યારે આજે એ કલા વૈશ્વિક થઈ ગઈ છે. તેમણે લેખકની કામગીરી માટે આભાર માન્યો હતો અને હજુ વધુ પુસ્તકો માટે અપીલ કરી હતી. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશાળ યોગદાન આપનાર અને હાલમાં નિવૃત્ત થયેલા ડોક્ટર મધુકાંતને શિક્ષણમાં કચ્છ શક્તિ એવોર્ડ અને ડોક્ટર કાંતિ ગોરને સાહિત્ય રત્ન એવોર્ડ આપવાની જાહેરાત થતા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ડોક્ટર્સની માનદ પદવી મેળવનાર ગૌતમભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. લેખક જોશીએ બંને પુસ્તકની ટૂંકમાં વાત કરતા જણાવ્યું હતું કે રંગમંચ માટે જાણીતા નાટકકારને યાદ કરી નાટક પુસ્તક જોરાવરસિંહ રાઠોડ તરફથી કલાકારોને વિનામૂલ્યે આપવાની વાત કરી સાહિત્ય સેવામાં મદદ કરનારનો આભાર માન્યો હતો. આજે જે પ્રસંગ છે એ મુખ્ય તો આધ્યાત્મિક સ્થળ દાદા ભગવાનનું જે મંદિર છે એમાં અમારા મિત્ર વર્તુળે નક્કી કર્યું કે આપણે અહીં એક નાનો પ્રસંગ કરીએ અને એમાં મુખ્ય ડૉક્ટર ગૌતમ જોશી એમના 2 પુસ્તક રંગમંચ અને લાગણી એમનું વિમોચન માનનીય જોરાવરસિંહજી રાઠોડ સોનેજી સાહેબ અને ડૉક્ટર કાંતિ ગોર, ડૉક્ટર કાશ્મીરા મેડમ એમના હસ્તે કરવામાં આવ્યું. અમારું પણ એમણે સન્માન કર્યું. હું એમનો આભારી છું. કચ્છ શક્તિ એવોર્ડ એ આ વર્ષે જાહેર થયો, એમાં હું અને ડૉક્ટર કાંતિભાઈ ગોર એમને સાહિત્ય રત્ન
અને મને શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું એ બદલ એ મળેલો, એ અનુસંધાને અમે આ પ્રસંગ કરેલો. આમ આદરણીય શ્રી મધુકાંતભાઈ આચાર્ય અને પારિવારિક, જેને કહેવાય ને કે પારિવારિક કાર્યક્રમ અમે કરેલો હતો. અમારા મિત્રો સાથે મળી અને આ કાર્યક્રમ કરેલ છે. અને ખાસ તો મધુકાંતભાઈનો એવો આગ્રહ હતો કે એક પારિવારિક કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ હોય એના કરતાં ભિન્ન કાર્યક્રમ કરવાનો, જેથી એકબીજા મેં તમારી ચોપડીનું નામ લાગણી છે, તો એકબીજાની લાગણી આપણે આદાન પ્રદાન કરવી છે. એટલે આ જે કાર્યક્રમ થયું છે એના હકીકતમાં જસભાગી હોય તો મધુકાંતભાઈ છે. અને બીજું કે મારી ચોપડીઓની સાથે સાથે આદરણીય શ્રી મધુકાંતભાઈને કચ્છ શક્તિ શિક્ષણ રત્ન એવોર્ડ મળ્યો છે. ડૉક્ટર કાંતિભાઈ ગોરને સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. અને સૌના આશીર્વાદથી ડૉક્ટરેટની જ્યારે મને પદવી મળી છે ત્યારે એક પારિવારિક કાર્યક્રમ કરવાની ઈચ્છા આદરણીય મધુકાંતભાઈને હતી. અને એ કાર્યક્રમ અંતર્ગત રંગમંચ નામે નાટકનું પુસ્તક અને લાગણી, જે મારું 14મું પુસ્તક છે કચ્છી ભાષામાં, એ લાગણીનું આજે પ્રકાશન થયું છે. અને આજે એક જેને કહેવાય ને કે અમે સામૂહિક રીતે પારિવારિક ઉજવણી કરી રહ્યા છીએ. તે મોટી મંદિરના પ્રાંગણમાં જે ભવ્ય અને સુંદર વાતાવરણની વચ્ચે સંધ્યા સમયે 2 પુસ્તકનું, ડૉક્ટર ગૌતમ જોશીનું પુસ્તકનું આજે વિમોચન થયું, ત્યારે ખરેખર એટલા આનંદ સાથે એ અનુભૂતિ થઈ કે એક એવી વ્યક્તિ જેના કચ્છને ખૂણે ખૂણે કચ્છિયતથી રંગી આપી છે. આખા ભુજનો કોઈ એવી બાબત નહીં હોય કે જૂના જમાનાની એવી યાદ નહીં હોય કે જે એમના પુસ્તકમાં આપણે જાણી ન હોય. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.